નડિયાદ રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ વ્યવસ્થાને લઈને રેલવે પોલીસ ફોર્સ સામે મનમાનીના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક પત્રકારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ નાગરિકો માટે અનામત પાર્કિંગ સ્થળે સામાન્ય લોકોના વાહનો મૂકવામાં આવે છે, છતાં તે સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજી તરફ મીડિયા પ્રતિનિધિઓના વાહનોને લોક કરીને ₹500 સુધીનો દંડ વસૂલવામાં આવે છે। પત્રકારોના જણાવ્યા અનુસાર જ્યારે તેમણે આ અંગે વિરોધ નોંધાવ્યો ત્યારે ફરજ પર રહેલા સુનિલ સોલંકી નામના અધિકારીએ જણાવ્યું હતું કે પત્રકાર છો તો તમને કોણે અધિકાર આપ્યો છે? દંડ તો આપવો જ પડશે, નહીંતર વાહન છોડવામાં નહીં આવે। સ્થળ પર જોવા મળ્યું હતું કે દિવ્યાંગ પાર્કિંગમાં અન્ય વાહનો ઊભા હોવા છતાં તે સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, જ્યારે મીડિયા કર્મચારીઓના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે।